નમસ્કાર મિત્રો, મારી પાછળ જે બેકગ્રાઉન્ડ તમે જોઈ રહ્યા છો એ જોઈને ગુજરાતી ફિલ્મોના જે ચાહકો છે એને કંઈક યાદ આવવું જોઈએ. કંઈ યાદ આવે છે? 1985માં આવેલી નરેશ કનોડિયા મેગાસ્ટાર નરેશ કનોડિયાનું મૂવી મેરુ માલણ અને એનું એવરી ટાઈમ હિટ સોંગ ઓઢણી ઓઢીને ઉડી જાય એનું શૂટિંગ અહીંયા થયું હતું. આ જોઈ લો મિત્રો, આ એક સ્થળ છે. મેરુ માલણ ઉપરાંત સાહેબા મોરા, પ્રીત ન કરશો કોઈ અને વિક્રમ ઠાકોરનું મૂવી સોગંદ છે મા બાપના એનું શૂટિંગ પણ અહીં થયેલું છે. આ ઉપરાંત બીજા પણ કેટલાક મૂવીનું શૂટિંગ અહીં થયું હશે, પણ જે મારા ખ્યાલમાં છે એની માહિતી તમને આપી રહ્યો છું. એ ફિલ્મોના સ્ક્રીનશોટ તમને બતાવું એના પહેલાં જણાવી દઉં કે આ સ્થળ ક્યાં આવેલું છે. તો મિત્રો, પાવાગઢથી માત્ર 3 કિલોમીટરના અંતરે કબૂતરખાના તરીકે ઓળખાતી આ જગ્યા વડા તળાવને કાંઠે આવેલી છે. ફિલ્મી ઇતિહાસની સાથોસાથ આ સ્થળે પ્રાકૃતિક સૌંદર્ય પણ ખીલેલું છે અને રજાના દિવસોમાં અહીં સહેલાણીઓ પિકનિક માટે પણ આવે છે. સામે જ ખજૂરી મસ્જિદ છે, ત્યાં પણ આ બધી ફિલ્મોના મહત્ત્વના દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા હતા. તો આ બંને સ્થળ કબૂતરખાના અને ખજૂરી મસ્જિદ સામસામે આવેલા છે. વાસ્તવમાં આ બંને પુરાતન સ્મારકો છે જેને હવે પુરાતત્વ વિભાગ દ્વારા સુરક્ષિત કરી લેવામાં આવ્યા છે અને એક સિક્યુરિટી ગાર્ડ અહીં 24 કલાક તૈનાત કરવામાં આવ્યો છે. હવે આપણે જે ફિલ્મોનું શૂટિંગ થયું છે એના સ્ક્રીનશોટની મદદથી આ લોકેશનને જોઈએ, પણ સૌપ્રથમ સૌથી વધુ સફળ થયેલી યાદગાર અને ઐતિહાસિક ફિલ્મ મેરુ માલણ. તો મિત્રો, આ એ જ લોકેશન છે જ્યાં આજથી લગભગ 4 દાયકા પહેલાં ફિલ્મોના શૂટ થયા હતા. અહીં હું એક પછી એક સ્ક્રીનશોટ સાથે હાલનો વિડીયો બતાવું છું, તમે સરખામણી કરતા રહેજો.
38થી 40 વર્ષ પહેલાં અહીં એ ફિલ્મોના શૂટ થયા હતા, એટલે સ્વાભાવિક છે કે સ્થળમાં અત્યારે થોડા ફેરફારો થયા હોય. દાખલા તરીકે અત્યારે જે પાકો રોડ છે એ ત્યારે નહોતો. મસ્જિદ ઉપર ચડવાનો ઓટો ત્યારે તૂટ્યો ફૂટ્યો હતો, જે હવે નવો બનાવવામાં આવ્યો છે. પણ મૂળ ઇમારતો જે પ્રાચીન છે એમાં કોઈ ફેરફાર થયા નથી. મેરુ માલણ અને સાયબા મોરા ઉપરાંત થોડા વર્ષો પહેલાં બનેલું વિક્રમ ઠાકોરનું ફિલ્મ, જેમાં નરેશ કનોડિયા પણ હતા, સોગંદ છે મા બાપના, એના કેટલાક દ્રશ્યો અને લોકપ્રિય ગીત ચાંદા સૂરજની સાખે મેં તો બાંધી પ્રીતડી, એનું શૂટિંગ પણ આ ઇમારતમાં જ થયું હતું. મેહુલ કુમારે જેનું નિર્દેશન કર્યું હતું અને મહેશ નરેશનું સંગીત હતું એવી ફિલ્મ પ્રીત ન કરશો કોઈના કેટલાક દ્રશ્યો પણ અહીં શૂટ થયા હતા. તો મિત્રો, આપણે જોયું જૂની યાદગાર ફિલ્મો જેણે ઇતિહાસ સર્જ્યો હતો એનું આ લોકેશન મેં આપને બતાવવાનો અને એની જાણકારી આપવાનો પ્રયાસ કર્યો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.